ગુજરાતની રાજનીતિમાં ક્યારે નાના લાગતા મુદ્દાઓ પણ મોટા રાજકીય વિવાદનું રૂપ લઈ લેતા હોય છે અને જ્યારે આ મુદ્દાઓ કોઈ ધારાસભ્ય સાથે જોડાયેલા હોય ત્યારે તેની ચર્ચા વધુ બની જાય છે. હાલમાં ગુજરાતમાં એવો જ એક મુદ્દો ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. ધારાસભ્ય હીરા સોલંકીના લાઇટ બિલના વિવાદનો. સામાન્ય નાગરિકો માટે વીજળીનું બિલ સમયસર ન ભરાય તો તરત કનેક્શન કાપી નાખવાની કાર્યવાહી થતી હોય છે. પરંતુ જ્યારે આ જ મુદ્દો કોઈ રાજકીય નેતા સાથે જોડાય ત્યારે સવાલો ઊભા થવા લાગે છે. હવે આ મામલો માત્ર સોશિયલ મીડિયા અથવા સ્થાનિક ચર્ચા સુધી મર્યાદિત રહ્યો નથી, પરંતુ રાજકીય વાદ વિવાદનું રૂપ લઈ રહ્યો છે. આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. ધારાસભ્ય હીરા સોલંકીના લાઇટ બિલને લઈને છેલ્લા કેટલાય દિવસોથી ચર્ચા ચાલી રહી છે. સોશિયલ મીડિયા પર આ મુદ્દો વાયરલ થયા બાદ રાજકીય વર્તુળોમાં પણ ચર્ચા શરૂ થઈ ગઈ હતી. સામાન્ય રીતે જો કોઈ વ્યક્તિ સમયસર વીજળીનું બિલ ન ભરે તો વીજ કંપનીઓ તાત્કાલિક કાર્યવાહી કરીને કનેક્શન કાપી નાખે છે. પરંતુ હીરા સોલંકીના કેસમાં એવું કેમ નથી થઈ રહ્યું તેવો સવાલ ઘણા લોકો પૂછતા જોવા મળે છે. આ સમગ્ર મામલે હવે રાજકીય રંગ પણ ચડી ગયો છે. જાફરાબાદના કોંગ્રેસના નેતા ટીકુભાઈ વરુએ આ મુદ્દે નિવેદન આપીને પીજીવીસીએલ પર સવાલ ઉઠાવ્યો છે અને તેમણે જણાવ્યું કે સામાન્ય નાગરિકો બિલ ન ભરે તો તરત જ તેમના ઘરની વીજળી કાપી દેવામાં આવે છે, પરંતુ ધારાસભ્યના કેસમાં કેમ કાર્યવાહી થતી નથી? શું પીજીવીસીએલને કોઈ દબાણ કે પછી કોઈ ભેદભાવ થઈ રહ્યો છે? ટીકુભાઈ વરુએ કહ્યું કે કાયદો અને નિયમ બધા માટે સમાન હોવા જોઈએ, સામાન્ય માણસ હોય કે પછી ધારાસભ્ય. આટલું જ નહીં, ટીકુભાઈ વરુએ એક ચોંકાવનારું નિવેદન પણ આપ્યું છે. તેમણે જાહેરાત કરી છે કે જો આગામી 10 દિવસમાં ધારાસભ્ય હીરા સોલંકી પોતાનું લાઇટ બિલ ચૂકવશે નહીં તો કોંગ્રેસ પક્ષ લોકફાળો ભેગો કરીને તે બિલ ભરી દેશે. આ નિવેદન સામે આવ્યા બાદ સમગ્ર મામલો વધુ ચર્ચામાં આવી રહ્યો છે. સાંભળો ટીકુભાઈ વરુ શું કહી રહ્યા છે. જય શ્યામ, હું ટીકુભાઈ વરુ. તાજેતરમાં જાફરાબાદ રાજુલાના ધારાસભ્ય શ્રીનું લાઇટ બિલ નથી ભર્યું તે બાબતે ભાજપમાં અંદરો અંદર ડખા ચાલી રહ્યા છે અને અમુક જે ભાજપવાળાના કનેક્શન કાપવામાં આવ્યા બિલ બાકી હોવાને લીધે અને મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. ફરજ રૂકાવટની ફરિયાદ થઈ છે અને ગનમેનની માંગ પણ કરી છે કે મને રક્ષણ આપો એવી કલેક્ટરશ્રી કે પોલીસ અધિક્ષકશ્રીમાં અરજી કરેલી છે. પરંતુ આ મામલો ભાજપ પક્ષનો છે, એનો અંગત મામલો છે. આમાં અમારે કાંઈ બોલવાનું થતું નથી. પરંતુ મારે પીજીવીસીએલ કંપનીને કહેવું છે કે તમારે જે લોકોએ લાઇટ બિલ ન ભર્યું હોય ત્યારે તમે નાના નાના ગરીબ ઝૂંપડાના અને બીપીએલ માણસોના કનેક્શન કાપવા જાઓ છો 300 રૂપિયાનું બિલ હોય ત્યારે, અને આવા મોટા માણસોના લાખોના બિલ બાકી હોય, અમુક કંપનીઓના બિલ બાકી હોય, ઉદ્યોગપતિઓના બિલ બાકી હોય, ત્યારે તમે એની સાથે વાલા દવલા નીતિ રાખો છો. અને પીજીવીસીએલ એટલે કે જીબીએ તમામ ગ્રાહકને સરખો ન્યાય આપવો જોઈએ. જો તમારે કનેક્શન કાપવા હોય તો તમામના કાપવા જોઈએ. અમુકના કાપો છો, અમુકના નથી કાપતા. આ બાબત ઘણી દુઃખનીય છે. અને સાથે હું જણાવું છું કે આગામી 10 દિવસની અંદર જો રાજુલાના ધારાસભ્ય શ્રીનું લાઇટ બિલ ભરવામાં નહીં આવે તો અમે કોંગ્રેસ પક્ષ રાજુલાની જનતા પાસેથી, વેપારીઓ પાસેથી લોકફાળો કરી અને જે કંઈ પૈસા અમારે પાસે એકઠા થશે તે અમે તેમને લાઇટ બિલમાં જમા કરાવશું એવી અમે કોંગ્રેસ પક્ષ એમને ખાતરી આપીએ છીએ પીજીવીસીએલને કે આગામી દિવસોમાં કોંગ્રેસ પક્ષ રાજુલાના ધારાસભ્યશ્રીનું 10 દિવસની અંદર લાઇટ બિલ ભરી આપશે. આ મુદ્દાને લઈને હવે રાજકીય ચર્ચા વધુ તેજ બની છે. કેટલાક લોકોનું કહેવું છે કે નિયમો દરેક માટે સમાન હોવા જોઈએ, તો પછી ધારાસભ્ય હોય કે સામાન્ય નાગરિક બિલ બાકી હોય તો કાર્યવાહી પણ સમાન થવી જોઈએ. બીજી તરફ કેટલાક લોકો એવું પણ કહી રહ્યા છે કે આ મુદ્દાને રાજકીય રીતે વધુ ઉછાળવામાં આવી રહ્યો છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે શું આગામી દિવસોમાં હીરા સોલંકી પોતાનું બાકીનું બિલ ચૂકવી દેશે કે પછી આ મુદ્દો રાજકીય વિવાદ તરીકે વધુ ગરમ બનશે? અને કોંગ્રેસના નેતા ટીકુભાઈ વરુએ આપેલી 10 દિવસની ચેતવણી બાદ શું પરિસ્થિતિ બદલાશે? આ સમગ્ર મામલે તમારું શું મંતવ્ય છે અમને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો. આવા વિશ્લેષણાત્મક સમાચાર માટે વિડીયોને લાઇક, કમેન્ટ અને શેર કરો અને સ્વમાનની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.